જોરાવરનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિનો 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। જોરાવરનગર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા આયોજિત 27મો સમૂહ લગ્નોત્સવનું 8/3/2026ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જે સમૂહ લગ્નોત્સવ દરમિયાન ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, શોભાયાત્રા, સન્માન સમારોહ, હસ્તમેળાપ, ભોજન સમારંભ, મોદ બેઠક, જાન વિદાય જેવા વિવિધ પ્રસંગો યોજાયા હતા। જોરાવરનગર ખાતે યોજાયેલ 27મા સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પદે સ્વ છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા ધોલેરાવાળા તેમજ સમૂહ લગ્નોત્સવના સહયજમાન પદે સ્વ કાંતાબેન ભાઈચંદભાઈ પરમાર જોરાવરનગરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। જે સમૂહ લગ્નોત્સવમાં 6 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જે નવ દંપતીઓને ગોદડિયા આશ્રમ સુદામડાના સંત શ્રી પ્રફુલ્લરામ બાપા ગોદડિયા, નર્મદેશ્વર આશ્રમ ટીકરના મહંત શ્રી શીલાગીરી માતાજી ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા। જ્યારે સમૂહ લગ્નોત્સવ નિમિત્તે યોજાયેલ સન્માન સમારંભના મુખ્ય અતિથિ તરીકે કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અમદાવાદ તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, વઢવાણ મામલતદાર શ્રી આર.કે. પંચાલ, ટ્રસ્ટી શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિધાનનગર અશોકભાઈ પીઠવા સહિત સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ચોટીલા, લીંબડી, પાટડી, ધાંગધ્રા, સાંઈલા, થાનગઢ સહિત લુહાર સુથાર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા। જ્યારે સમૂહ લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને દાતાઓ તરફથી 100 કરતાં વધુ ઘર વખરી કરિયાવરમાં અપાઈ હતી। યોજાયેલ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ જોરાવરનગરના ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ હિતેશ મકવાણા, ડીપી ન્યૂઝ, સુરેન્દ્રનગર। જોરાવરનગરના આંગણે આજે 27મો સમૂહ લગ્ન ઉજવાયો તે બદલ તો પહેલાં ટ્રસ્ટીશ્રીઓને અને જોરાવરના તમામ વડીલોને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। બીજું કે આજે અત્યારે આ યુગમાં લગભગ આ જે સમૂહ લગ્ન ઉજવાયો એમાં બધા જ વડીલો છે, તો મારી વિનંતી યુવાનોને પણ છે કે હવે તમે બધા પણ આમાં જોડાઓ અને તમે પણ આ બધા શીખી જાઓ કે આવતા વર્ષે વડીલોને આરામ આપો અને યુવાનો બધા કામ ઉપાડી લે। બેન, આજના દિવસે ખાસ કરીને આજે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે મહિલાઓને આપ શું સંદેશો પાઠવો છો? તો મહિલાઓને હું એ કહીશ, મહિલાઓ મતલબ આજે 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડે છે તેમને વિશે પણ કહીશ કે એમને પણ આ લગ્ન દિવસ ખૂબ યાદ રહેશે, કારણ આજ મહિલા સશક્તિકરણ દિવસ છે અને મહિલાઓ માટે તારે કહેવાય છે કે ભણો ગણો અને આગળ વધો। અને મહિલાને એમ કહેવાય છે પુરુષ સમોવડી, પણ એ ક્યારે બને છે? ભણી ગણી અને આગળ વધે। ભણવું ગણવું જરૂરી છે પણ સાથે સમાજના સંસ્કારો લઈને ચાલો એવી મારી તમામ મહિલા અને દીકરીઓને વિનંતી છે। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ જોરાવરનગર દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્નમાં 6 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ ગૃહસ્થાશ્રમના શુભારંભે આપણી લુહાર સુથાર સમાજની જ્ઞાતિના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો સૌ કાર્યકર્તાઓ અત્રેના અને આપણા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ આપણી જ્ઞાતિના બહારગામથી પધારેલા મહાનુભાવો અને સ્થાનિક બધા વડીલો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નવ દંપતીઓને આપણા સંતો દ્વારા આશીર્વાદ મળ્યા તે બદલ આ સંસ્થા વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। આ સંસ્થા હંમેશા આપની ઋણી રહેશે અને આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ સંસ્થાને આવો નવો હેત ભાવ અને પ્રેમથી સહકાર પ્રાપ્ત થાય એવી મારી અપેક્ષા આપ સૌ સમક્ષ રજૂ કરતા આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। જય વિશ્વ।